ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે બાગાયતી પાક લીંબુનું પ્રાકૃતિક ખેતીમાં વાવેતર કર્યું. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં હાલના સમયમાં ખેડૂતો દિવસેને દિવસે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની સરખામણીએ રાસાયણિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે, જેના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી વધુ અપનાવી રહ્યા છે. મારું નામ રમેશભાઈ લવજીભાઈ રાદડિયા, ગામ બેલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ સાહેબ 12માં ફેલ થયો, 10માં નીકળી ગયો, 12માં ફેલ થયો અને પછી 2017થી આ ખેતી શરૂ કરી, પ્રાકૃતિક ખેતી. જ્યાં લીંબુડી સ્ટાર્ટમાં લીંબુડી વાવી 24 વીઘાની, પછી સિંગ, એ બધી પ્રાકૃતિક 2017થી કરું છું અને ઘરે બેઠા બધું સિંગ તેલ વેચીએ છીએ. એમાં શું થયું સાહેબ, 2017માં 2 ભાઈ જુદા થયા. પછી મેં કે આ ઉરિયા ને ડીએપી ઠલવે છે, મેં કે સારું. પછી હું યુટ્યુબ જોતો, સાંજે નવરો હોય ને ફ્રી યુટ્યુબ જો, તે એમાં આપણે અજીતસિંહ, આપણે જૂના પાદર આત્મામાં, એના મેં વિડીયો જોયા. તે કાંઈ આપણે પાલેકર સાહેબને ઓળખતા નહીં, તો મેં કે હાલો ને આપણે થોડું થોડું શરૂઆત કરીએ. તે શરૂઆતમાં 2 વીઘામાં શરૂ કર્યું, શરૂઆતમાં સ્ટાર્ટ હો, અને 11 બેરલ લેવો મવાથી. મારા ભાઈ કે આ હું બધા ધતિંગ આવી રહ્યા. મેં કે થોડું થોડું કરી. મને કે એ કાંઈ કરાય નહીં ને આ કરી. મેં કે ત્યાં આપણે બધું, મેં કે 2 વીઘાથી શરૂઆત કરી. એ શરૂઆત કરી, મને તો સારું લાગ્યું. એ ધીરે 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 17, 18 અને 18 ને 19માંથી તો 65 વીઘા કરી નાખી પ્રાકૃતિક. એ 2015માં કર્યું આપણે શરૂઆત 24 વીઘામાં. તે મને ગાંડો ગણતા હતા. સુરતથી આવ્યો ને, મને કાંઈ વેચવાનો જો સીધા 24 વીઘાને કરી. મને કે આ તારે બધા અમારે ઓટલા પરિષદ થાય સાંજે, સમજ્યા? બધા કે તારે કાઢવી પડશે ને વેચવી પડશે. મેં કે હવે માલિક જેવો ધણી. તે 4થા વર્ષ 5.5 લાખમાં ઈજારો આપ્યો. તે બધા કે એટલે તું તો અમારી આગળ નીકળી ગયો. મેં કે ભાઈ એવું નથી, આ તો મેં કે ખાવા લઈ જાય, કેટલા 2 4 લઈ જાય, ભલે નથી તે લઈ જાય ને. મન મોટું રાખવાનું સાહેબ. કોઈ પણ શરૂઆત કરવા વિઘ્ન તો આવવાનું, પણ કુદરતની સામે આપણે કહેવાનું તું છો અમારો ધણી, બીજું કોઈ અમારો ધણી નહીં. અત્યારે આપણા સારામાં સારું પ્લેટફોર્મ ગોઠવાઈ ગયું સાહેબ, કાંઈ ઘટતું નથી. વર્ષ દરમિયાન માનો ને સાહેબ, અમારે ભાદરવા મહિના ગોળ કરવાનો. આ જે નીચે ડાળા અટકે ને એ કટિંગ કરવાનું. 15 દિવસ પીડ્યું રહેવા દો, 1 મહિનો દિવસ કાંઈ નહીં કરવાનું. સુક્ષમાં પડી રહે, પછી હાવ પાંદડો ખરી જાય, પછી પાણી આપવાનું. પાણી આપો એટલે સીધું ફ્લાવરિંગ લાગી જાય. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલ્લા ગામે રહેતા ખેડૂત રમેશભાઈ રાદડિયા, જેઓએ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતે 2017થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓએ 24 વીઘામાં બાગાયતી પાક લીંબુનું વાવેતર કર્યું છે અને જુદા જુદા સ્થળે તેનું વેચાણ કરી રહ્યા છે, જે સંપૂર્ણ પ્રાકૃતિક છે. હાલ અંદાજિત 1 વીઘા દીઠ પોતે 70 થી 80 હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.